ત્યાં ખાય ઓહરીમ પુતરિયાના ઓલા ગા ને અમાર બાપુ પાછું હે ને ખડ કાપ ગામમાં આવ્યા હટાણે હા જો ગામમાં પુગેગા હે ને અમે જઈએ આ લેવું તું ઓસાડું ના કલર અને ડિઝાઇન કેવી કલર હે કેવા ડિઝાઇન હે એ બધું જોવા ગઈ પણ આના જેવા તમારે બેયની હે ને ઉગવાનું જ છે અર પકડે ને જો એટલો જ सीताराम जय वजराज बधाने गुड मॉर्निंग सुप्रभात की है बधे मजा में मन महान अटाण महान घऊं दहीणुं करे अटाण में तने तीता मोड़ू थे कई में 10 वागे गई तो साची बात है तारी एटला ठाम कर नाख्या पछी मैं थोड़ुं फरियुं वार दीधुं ता तो पीवुं ने थगुं पाछुं आ वावले ते आखा ओहरीम पुतरियाना ओला गा ने अमार बापू पाछुं हने खड़ कापवा मांड्यो जाणी कई काम न छे हवे एटले कई काम न नवरी बजार है हाव अटाण वातावरण में फेर है आज कि आज ढाकलू से ना आई है मैं मम्मी खबर पड़े ढाकलू है प्रमाण का तार तो बाजरा लोट ने गण कमियों कम करवा हाँ ई माणी दीजे करे दी है पुतरिया वीणे दी है मन तो मजा ने मारती न करे हाँ पुतरिया वीणे दीजे लाला भाई बधाड़ो तो मजा आई है हाँ ना बधाड़ो तो मजा नहीं काम करવું પડે हाँ पुतरिया वीणे दी है लालो भाई हाँ बीजू कई नहीं हाथे ओली साईनी दे दीजे ने सारे दिहे એટલે નીકળતા જાય અડધા પૂણા પછી હાથ ફેરો કરવાનો રીએ એ બાપા આ કામ કરો આ કાતરી કરે ગાય તો ગાય કાતરી ખા કે ઈ કાતરી તાં ખડવા આવ્યું ભાવ્યું એટલી કરો કે એમને એમ કરો પાકળું હોવાય જાય ઓલી હોય પછી કટકી કરે ને તગારા મૂકે જ ખાવા થાય ને ઈ હાસી વાત ખાઈ જાય હોવ પેલા તો કાટતી હતી ઓ કઈટ ને હોવ કાતે કી પૈસા નઈ હરગાટી બોલતી એવું ભાવતો હે ને બિસાડીને કી પાહિયા હોય તે આના જેવા જોઈ એટલે મજા આવે પેટ ભરાઈ જાય ને બિસાડીને અટાણે તો ભૂખ લાગે આપણે માણસની લાગે તો એની ન લાગે ને જો અમારે કબૂતર હે ને ઘુમરા મારે કબૂતર ને બાબુ સણ નાખ્યું તો દાદા બાપે જઈવા હા કાવ બનતો તો અટાણે કે મોડે થી બને ચાલુ છે હો અટાણે લાઈ પૂડી ને ખાખરા ને બનવાનો તો ઈ હા બધી ચાલુ તમ ગાતા ઈ વાટાણામ ચાલુ હતો ઓય એટલે મને જમવું જોઈએ સારું કરી 100 વાગે ગાતા ખાતો હવે 6 વાગે ઓય માં 100 વાગામાં સારું કહેવાય જો આ અમારે હે ને કાયમ આનના ઘુમરા મારતા હોય ને બાધે ખરી કે કાં વાવી હે ને એટલે બેહે ખરીને ભેગા સણ પણ ખાતા હોય ને ઘુમરા મારે ને ઢોરે ખરીને બાધે ખરી એનું તો ખાતું હે ને એવું હોય ને જો મારા બાપાને હે ને કંઈ કામ નથી અટાણમાં બિસાડાને કાંઈ લગાડી દીધા નો બાપા પાછળથી ખાતરી હારવાનું હે ને બપોર અટાણ તડકો ને ગરમી હે એટલે ન હરે ને આજ તો સે ઢાકલું પણ અહીં હે ને ગરમી હે અહીં ઢાકલું ને અહીં ગરમી ઈ કી પાછા ને પસવાડે બાવડા હે ને તે મુઈ રવા ન આવે હાવ તપેરી જાય હાવ ગરમી ને બાકી બહેણે થાય એટલે નો મેળ આવે ને એટલે મારા પપ્પા કે અટાણમાં આવું કરી નાખા પાછું મારા બાપાને ગામમાં જવાનું હોય 12 વાગે ગામમાં જવાનું ને એટલી હે ને પેલા ખડ કાપે પછી કે હું બપોર ઢોકળું કરીને મારી માને હે ને દહીંનું કરે ઘઉંનું ને બાજરાનું ઘણું કરે ને એ પાકલ હે બાપુ જો એમાં હે ને ઓલા હે પાડું એટલે ખબર પડી જાય કે એ પાકલ છે આ ઉલરે હો હજે મણી બહુ સારું નથી થોડું ઘણું થયું થોડું ઘણું એ ઉલટી સેટ વાં પડી તો માણસ બીજા ધંધે લગાડી હા હાલ ભાઈ આપણે ઘઉં જોઈ લઈએ હા ને લફુ સકર થઈ જાય ને પછી રખી મને મજા ને તમને દયા નથી આવતી બેન મજા તો મજાની એ ખાવામાં 4 ટાણામાં મજા જો ના આવતી હોય માણસ એક 2 ટાણા ખાય 4 ટાણા હું તો કઈ શિયા ટાણા નથી ખાતી ખોટા કઈ બોલો હમણાં ઘડીક થાય તો કંઈક બિસ્કિટ લઈ આવો કઈ નથી ખાતી હું કંઈક વેપર લઈ આવો હું તો ખાઈ લઈને સાજ ખા બીજું કઈ નથી ખાતી ખાવું હોય તો આગળી જો સાની એક આગળી એક સાની અડારી માન કે રોટલી કરી દે આગળની તો સાની અડારી એક કે લીધી માલદેવભાઈ બેઠા પપ્પા માલદેવભાઈ બેઠા ને પપ્પા કામ કરે ખબર હતું ને લાલાભાઈ માલદેવભાઈ બેઠા ઇન્ડોરા ઉપર ને પપ્પા કામ કરે દયા નહીં આવતી હોય એની કે હું કામ કરા ને પપ્પાની બેહવા દા હે આવે કે નહીં ઈ દે ના આવે તું નહીં આવે ના તો તું કઈ કહો હમા કરો હું તમે માન કામ કરી દે ઓ એવું છે કઈ કર લે
મજા એટલા છે ઉપાધિ ન કરતો સણાની દારી કરવાની છે અને બાજરો જરાક ઝાટકવાનું છે હો એ માનું જ કામ છે બધું હે ને કામ મારે તો કંઈ નહોતું મીતે જાડા મોટા ફરિયા વાર દીધા ને ઘરની હંજવારી કાઢી દીધી બીજું કંઈ કામ મીતા નથી કર્યું કે મણી હે ને તાવ જેવું હજે હે ને થોડાક ઘઉં થેગા ને થોડાક બાકી હે લાલોભાઈ કરે લાલોભાઈ અટાણે ગા દુકાઈ નહીં કે કામ હતું ઠંડુ પીવું તો એટલી એ ઠંડુ લેવે ન હોગે પૂછો કે મણી હે ને ડૉક્ટરી ઠંડાનું ના પાડ્યું ને જો કબૂતર ઘઉં ખાવા આવે ગા ખાટલે બહેન ખાવ મણી દાન થા ખાવ અટાણ કોઈ છે નહીં કોઈ ના નહીં પાડે તમે તમારે ખાવ હું તો હાવ ના નહીં પાડે એટલે મણી હે ને ડૉક્ટરી ઠંડુ પીવાનું ના પાડ્યું એટલે હું ઠંડા વગરની અધૂરી હે ને આજ બપોર પછી હું મારે ઘેર વહી જવાની હે અનિલ આવી હે અનિલ કારક આવે ને એ જોવાનું હે એ આવી હે કેટલા વાગે 3:30 4 વાગે આવી હે પછી અમારા ગામમાં કામ હેતી જવાનું હે ને પછી અમે અમારે ઘેર વયા જાય હું ને મારી માં લીમડો તોડે ખબર નહીં કામ હોય કોઈક લેવા આવ્યું અથવા દેવું હોય એવા હાટું કબૂતર પહેલાં મેં વાંચા ઘઉં હે ને ઝાટકાતા ન્યા પૂગે ન્યા આથી ખાતું ગોતું ખાટલે ખાવ નહીં ભાઈ એટલા બધા ઘઉં હતી ને હેઠે કામ કરવા ગોતવાની જરૂર હે ને આંગળા કુંડિયા ભર્યા ને એટલી વારમાં પાણીને કુંડિયા ખાલી કરી નાખ્યા હા તો હાલે અમે આંગળી ખાઈ લઈએ ખાઈને હું જરીક વાર દવા પીને આરામ કરેલા નીકળેગા રસ્તામાં જો હે ને ખરીદી ચાલુ છે કાયમ અનિલ મને ટેડવા આવ્યો ને કે અમે બહુ આંગળી જ નીકળ્યા ને અમે હે ને અટાણે પૈગા બોખી રહ્યા હજે હે ને ખાલી ઘેરથી નીકળ્યા હોત હું ગાલો હે બધાને મળલા બપોરે થોડીક વાર હે ને હું ખાઈને નાહી ધોવે ને પછી થોડીક વાર હુએ ગઈ હતી મજા જેવું નહોતું ને તાવ ને જેવું લાગતું હતું એટલે હું કહું હુએ ચાલો અટાણે અમે બે જઈએ ગામમાં જઈએ ને આપણે ગામમાં જઈએ અમારે થોડું કામ છે તો હાયતાબાઈઠમનું લેવા દેવાનું છે કે હાયતાબાઈઠે આવ્યા નજીકમાં હાલો કોઈને આવું હોય શોપિંગ કરવા ખરીદી કરવા ગામમાં તો રામ રામ સીતારામ બધા ગઈ રન કે બધા મજામાં જો અમે હે ને આગળ બોખી લેથી આવ્યા પછી હે ને ગામમાં આવ્યા હટાણે હા જો ગામમાં પૂગેગા હે ને અમે જઈએ આસોપાલો બાજુ ખાલી ચક્કર મારવા જઈએ કંઈ લેવાનું કે ને ખાલી ઘૂમરો મારવો કે કામ હાલે કાંઈ નહીં હા સેલ કેટલે ખુદી છે કામ છે કેટલા દિનો હોય અમે કેટલો પૂછવા જાય સ્ટોક છે કે રેતી પૂછવા જાઉં જો અમે હે ને દુકાનની પૂગે આવ્યા ને હે ને બધી વસ્તુ જોઈએ જો આ બધો હે ને ઘણી વસ્તુ હે માલ નવો આવ્યો કેટલો બધો ઘણો બધો માલ નવો આવ્યો કઈ સાચી વાત છે ને તમે કઈ કાઢ્યું હોય તમને મેં બધી માર કાઢી લીધો કાઢી મારો વારો આવી ગયો આવે ગો ઓય હું તો કર નહીં આવે મને તો આ નથી આજ વખતે આવી છે તમારે મેં માર કાઢી લીધું પાર્સલ ખોલ્યું એટલે પાર્સલ ખોલ્યા ભેગું આપણું કામ કરી લેવાનું પહેલા જો આ બધો હે ને કુર્તીનો માલ બધો હે ને નવો હે મસ્તીનો મણી જોવે ને મન થઈ જાય કે જે લે લે તો અનિલી પણ મારે હું ના તો હાસું કા એટલે તો ઈ થાકે તાર કેટલાક ભેગા કરવા ઈ જ કે હાસી વાત છે ને અનિલ એ લે લા આ કઈ ડોકે એ જ કરાવવાનો જવાની નથી તમારો વિડિયો કાયમ જોવા છે અમાર વિડિયો જો અનિલ બીની કે લે દે મન જોઈ ગયા કે લે દે તો લે દે કી હે ગાડી લીધ્યું પણ લીધ્યું કેટલી હે તો એડી કી લિમિટ હોય ને તમને ક્યાં નાક પાડે કાઈ કા જે લેવું હોય એટલી જોડું લીધ્યું અમાર નેતા એમ તને પાછા હા અમાર નેતા ઈનો ઈનો વટે હો પાછો અટાણતા પુત્રાટ મોઢામાં મારા મોઢામાં કોઈ ફરક નથી લાગ્યો પુત્રાટ બોડી પ્લેટ હે મારું મોટી પ્લેટ હે એવું લાગે બડી તાવ ને શરદી રજે હે તો એવું ગામ બાઈ વિચારતા કરો આવું જોઈએ ને ગામમાં તો હું જોવા દેવી હતી પેશિયલ ઘરમાં થોડું ગમે કઈ આપણને નો ગમે પણ કાંઈ ગામમાં જ રખડતા હોય પછી એક દી ઘેર ગમે ડાયરેક્ટ મેળો આવી જાય ને આપણે 4 દી હાટો બાકી ના રખાય આ હારું હાઈતપ પેલા બાદી પડે કે હાઈતપ પછી પડી હોત ને તો બહુ બુગું પડે તી હવે નહીં પડો હા એ બેરો નિરાયતી થાહે હા કાંઈ અનિલ હાસી વાત છે ને હવે જ જવું જ દવાખાને ના ના હવે નથી જવું એ તો વળી સૂપ કરે તો બળી કેક થઈ જાય એવું હુયો મારતા તો મને રોવું આવતું હતું પણ મેં કાં ઠંડુ પીધું બે પીતી જ દેતું ઠંડુ જ નથી એવું એટલે ભાઈ ની ના પાડે ભાઈ ભગવાન આવતા ઠંડુ નહીં કઈ દી હતી જો અમે હે ને અંદર પૂગે અને મીતા કુડોતી રોટાડ લગર ઘુમરા માર્યા હું તો જોતી હતી ભાઈ પાસે ટાઈમ જ નથી જવાબ દેવાનો મને મજા નહોતી તો આવડી નથી કહી દે એવું થોડું હાલે ભાઈ એને કાઢ્યા હતા ફોન આવ્યો તો મને સોરી અને ઓફર ની વાત કરી આપડી તો તમે કાં ઓલી રીલ ટી કઈક ઓફર નું કહેતા હતા રીલ્સમાં એવું છે કે ઘણા બધા તમારા વિડીયો જોઈને આવ્યા હતા ને એટલે ઘણા બધા ગ્રાહક પાછા ગયા છે પાછા ગયાનું કારણ એ હતું કે જ્યાં માલ બને છે ને ત્યાં વરસાદ છે ને બહુ જ છે એટલે માલ છે ને ધીમે ધીમે આવે છે આવે ખરી પણ ધીમે ધીમે આવે છે એટલે માલ તો પુષ્કળ રવાનો થઈ ગયો છે તો ચાલુ જ છે પણ જે તમારા વિડીયો જોઈને આવશે ને કહે કે રાણીબેન ના વિડીયો જોઈને આવ્યા એના માટે સેલ ચાલુ જ છે કેટલો ટાઈમ સુધી તારીખ 10/9/2024 સુધી 10/9/2024 પછી વધારે નહીં એના માટે હવે સોરી છેલ્લી તારીખ
10/9/2024 સુધી. છેલ્લી તારીખ 10/9/2024 સુધી જ છે, પછી નથી. એટલે જે વહેલા એ પેલા વહેલા આવે છે. જો જલ્દી આજે અમારે કઈ ઈરાદો નતો આવવાનો, અમારે ગામમાં કામ હતું ને ત્યાં આવ્યા હતા. હાલ તો જોતી જા આસુપાલો કેટલો કામ. તમે જોયો ને આવીને ટ્રાફિક જોયો ને કેટલો અરે ટ્રાફિક છે. ટ્રાફિક અહીંયા મને કે ઘૂમરો મારવા નાટો ટાઈમ નથી મળતો, એટલા ભાઈ ને ભાભી ને બધાય. હા કોક ગમે તો લઈને જાય, પણ લગભગ તો ઉતારી કોઈ પાછા જોવાની જાય કોઈ જ નહીં, પાછું જાતું જ નહીં. સેલ જ એવું મૂક્યો છે અમે કે ઘરે પાછું જાય જ નહીં. મેં તા જોયું અજય લગડે કઈ પાછા ને જ જાય, એમને બધા વરે જ જાય, ઠેલા ને જબલા ને એટલી ટ્રાફિક હે. રોજ એટલા પાર્સલ આવે છે. હા ને સેલ વધારવાનું કારણ આ જ હતું કે ઘણા ગ્રાહક બાકી રહી ગયા છે એનું. ઘણા ઘરાક ને એમ હતું કે રક્ષાબંધન હોય જ છે, પણ એવું નથી. સેલ પાછો વધારવામાં આવ્યો છે. એમાં એમાં રીલ જોઈને આવે એને તો સૌથી વધારી ના, દીધો. 100%. અને 7મ 8મ પર દુકાન ખુલી હશે કે અડધો દિવસ સવારથી બપોર સુધી 2 વાગ્યા સુધી ખુલી હશે. 10 થી 2 10 થી 2 વાગ્યા આગળ ખુલી હશે, પછી બંધ હશે. હું હે ને આગળ 2-3 જગ્યાએ જોવા ગઈ હતી, ખાલી સ્પેશિયલ જોવા જ ગઈ હતી. ને લેવું નતું, ઓસાડુના કલર અને ડિઝાઇન કેવી કલર હે કેવા ડિઝાઇન હે એ બધું જોવા ગઈ. પણ આના જેવા હે ને કલર ને ડિઝાઇન એકય ને જો કલર ડિઝાઇન આ પાર્સલ હોય ને કેવા નવા આવ્યા. આમાંથી કલર પણ અલગ આવ્યા, બ્લુ રેડ કેટલા બધા જો કલર આવ્યા, કેટલા બધા કલર હે, એટલો બધો વાત. પછી જો આ બ્લેક આ એવો મસ્તીનો કલર છે ને હાવ નવા આવ્યા. પછી રેડ આવો કલર પેલાનું તો મળે છે ને બીજી દુકાનોમાં ઘણી જગ્યાએ હોય કે ન હોય મને કઈ અંદાજો નથી. હું તો 1-2 દુકાનની જોવા ગઈ પણ મને તો કાંઈ મેળ ન આવ્યો. પાછી હું તો હે ને આસોપાલોમાં જ આવી. જો આ કેવો કલર ને ડિઝાઇન હે, બધી જગ્યાએથી હે ને અલગ જ વસ્તુ હે ને અલગ જ કાપડ હે. બીજે તો ઘણી જગ્યાએ નુકસાની વાળી વસ્તુ આવતી હોય, ખરાબ વસ્તુ આવતી હોય, બદલાવી દે ન બદલાવી દે એ મને નથી ખબર. બાકી આ ગેરંટી લઈએ આપણે, કંઈ નુકસાની હોય ને તો બદલાવી દઈએ. પછી આપણે ઘેર જઈને કહીએ કલર નથી ગમતો તો એ તા ન હાલે, પણ નુકસાની હોય ને આપણી તો એ બદલાવી દે. જો કલર બધાયથી અલગ છે, બધી દુકાનોથી આ આસોપાલો ફેશનમાં કલર અલગ છે. હું પેલા કહેતી હતી ને અજય પણ આ જીવો સેલ કાંઈ ને ક્વોલિટીમાં ફેર હે, કાપડમાં ક્વોલિટીમાં ફેર હે. અમે હે ને રસ્તામાં બ્રેક કરી વાસા દાદાના મંદિરે, તો અમે હે ને દર વખતે તમને દર્શન કરાવીએ. જો દર્શન કરી લ્યો ને અમે આગળ હે ને 12 જાય હું અમે તો દર્શન કરી લીધા. દર્શન કરીને બહાર નીકળ્યા ને અમારે બહાર થોડુંક હે ને ફરસાણનું હે એટલે જોવું ને બહાર નહીં કરવું હમણાં તે હમણાં અમે બહાર જઈએ ને પછી તમને દેખાડીએ. એ સાની સલાહ ને કરતા આવા ભાઈ હોય કઈ આલ્યો પીવો હોય તો કાલે આবার જો ગાંઠિયો ખવરાયો તો શરદી વહી ગઈ. હા ગાંઠિયો ખાધો એટલે શરદી વહી ગઈ. તો પછી આપણે આપણો ગાંઠિયો દાદા બાપાની પ્રસાદી છે. દાદા બાપાની પ્રસાદી ખાઈને એટલે સારું થઈ જ જાય. એ જ જાય ચોક્કસ 100%. જો અમે કીધું હતું ને તમને હું લાઈવ બધું બતાવી. જો લાઈવ બધું બનવાનું આવે. ચો લીવા ઉપર સડક બેઠી એવડો છોકરો કામ કરે છે, એવડો છોકરો પણ દાનનું કામ કરે. આ જો હે ને લાઈવ બધી વસ્તુ આ બધું લાઈવ માં પૂરી ને ખાખરા ને જે બધું ફરસી પૂરી ને બધું બને આપણી ઓર્ડર પ્રમાણે બને. ઓર્ડર પ્રમાણે કરી દઈએ બધું તાજું ફ્રેશ એકદમ. જો બધું ફ્રેશ. આપણે રોડ ને કાંઠે જ છે દાદાનું મંદિર, ત્યાં અટાણે વેચાણ ચાલુ છે એટલે વેલા પોગે આવજો. ચણાની લોટની આપણે જે જોતું હોય ઓર્ડર પ્રમાણે બને જાય ને. તૈયાર જ છે. જો આદમી કીધું હતું ને તમને કહું લાઈવ દેખાડે આ બધી વસ્તુ લાઈવ. ને બોખીરા મેન રોડ પાછું કહેતા મોગલ ડેરી ને સામે જ છે. મોગલ ડેરીના સાંભો હા મેન રોડ એટલે આવજો એકવાર. જો બધી હે ને લાઈવ વસ્તુ જ બને. લાઈવ એટલે લાઈવ હાવ સામે સારી વસ્તુ પરફેક્ટ વસ્તુ. તું અહીંયા કામ કરે ટાઈમ પાસ કરો. કામ જ કરે ને કાંઈ કામ કરે એવડો તો પછી પૂરી બનાવે. હા પૂરી બનાવું છે. તમે પેકિંગ કરતા લાગે પૂરીનું. અમે કરતા જાય પેકિંગ કરતા જાય બધું હારી કઈ ભેગું. જો ગરમા ગરમ આ બધી વસ્તુ ગરમા ગરમ ને સારી વસ્તુ છે બધી. જો આ જો ગરમા ગરમ વસ્તુ હે. આ હે ને તેલમાં ઉતરતી જાય ને આ બધી દેખાતી જાય. આ આપણે ખાખરા ને ઘેર જેવી વસ્તુ બનાવતા ને પરફેક્ટ ઘેર વસ્તુ બને ને એવી જ છે. તમારે જોતું હોય ને એ પ્રમાણે તમે બનાવે દઈએ. મને તો જોવાની જ મન થઈ જાય. આપણે 20 તારીખથી વેચાણ ચાલુ રહેવું હજે ચાલુ જ છે કન્ટિન્યુ. આવે જજો વેલા આઈટમ આઈટમનું બધું ખરીદી કરવા ફરસાણની. વેલેર આવે જાયજો. વેલા એ પેલા ટ્રાફિક બહુ છે. આંગળી અનિલભાઈ કહેતા હતા અનિલ આની હો બીજો એક અનિલ છે ને એનું નામ છે તમે કમ્પ્લીટ કરતા હતા. અનિલભાઈ આંગળી કહેતા હતા કે એને છે ટ્રાફિક બહુ હતી કે 5 મિનિટ પહેલા મન લેતા પૂરી મારે ખાવી. આ મારી ને આ મારે જોઈએ લે આ તા લે લી અનિલ કઈ લે લીધી.
આ હે ને વણવાનું હાલે એટલે મેં આગળ જ દેખાડ્યું જો ને અમારા ખોડો ભાઈ જોવા બેઠા દેખાતા હોય તો આ હે ને બોર્ડ મારી દીધો આપણે જે જોતું હોય લાઈવ વસ્તુ જોડે જાય આ અમારા અનિલભાઈ જો આણું કહેતી હતી કે આણું નામ અનિલભાઈ ગુમરા મારે કેરી કરે તમે દિવસ પીવો તો જોઈ ને હા બધી કામ વસ્તુ હોય તો જો કે મેં આવતા વિડીયોમાં દેખાડે ગુલાબ જાંબુ છે ગુલાબ જાંબુ બધું છે આ બધી ટોટલ મીઠાઈ છે તારે મને કામ લઈ દેવું ફરસાણમાં તારે જે લેવું હોય મારે જે લેવું હોય એમ ને હા ખારી ને બધું મઠડી ને બધું છે મઠડી પછી હલવો જો નારિયેલનો પ્રખ્યાત આપણે માંગરોળનો પ્રખ્યાત હલવો ને બધું છે આ બધા જો આ છોકરા કેવી હાજરી દે કેટલા બિસાડા બધા ઉભે આ આપણી ભાઈ બેન હે વિડીયામાં બોલ્યા હતા ખબર હોય તો બધા ગાયો ને કાવ લેવું જો તીખા ગાંઠિયા મોરા ગાંઠિયા પાપડી ગાંઠિયા એવું બધું લેવું ભાઈ હજે હું પાછું એડ્રેસ દેતા હોની લાનું પ્રોપર એડ્રેસમાં હે ને આપણે મોગલ ડેરી હે ને હામો હામ હે દ્વારકા હાઈવે હે બોખીરા પાછળ દાદાનું મંદિર હા મેન હાઈવે ઉપર છે એટલે કોઈને ઉપાધિ કરવાની જરૂર નહીં તરત જડે જાય આથી પછી બે શક્કરપારા એક આ સવાણી હાલો આ બે કઠોર વાળું નથી ખાવું સવાઈની દાંત નહીં મળે ને અમારા દાંત ને બોખા હેડલી ખાઈડલી લેવી એ ખાઈડલી ને પેકેટ આપજો મોરી ખાટા હે મોરી મસાલા હજી એક મોરા ગાંઠિયા બસ એવું નથી જોતું મારે કઈ કહેતો હોય તો આપી લેજા જબલું નાખી દો હાલો મળ્યા નાખ દો એટલું બધું જબલામાં ઓલી કોરાક મીઠાઈ લે લે અને ગોતે લે હાલો લઈ લઈએ જવું કાજુ કતરી હે આજ માર ભાઈ બિલ પ્લે કરવાનો છે મારા ભાઈ વાળા તો ભાઈ હોય પછી ઉપાધિ જ ન હોય કઈ મીઠાઈમાં જો કામ લીધો મોહનથાળ લીધો પછી સોનપાપડી લીધી પછી મઠડી લીધી હું વેચે લાખને જ લેવા જ આવી હતી લાઈવ જોવા આવી હતી કાંઈ અમે અનિલની ગઈ કીધું લાઈવ દેખ હા જો આજે બધું હે છોકરીને લેવું હોય તો કંઈ પણ એ તો હું તો પાસે આવતી જ કસોરી હે તો ભાવે ને કસોરી લાગે છે મારા બાપાનું કામ છે હું તો આવતી જ હોય હા. હું તો ગમે ત્યારે આવતા જાવ તો લઈ જાય હજી હાઈ તો ભૂગી છે એટલું ઉપાડવું પણ વિચારા કાંથી હું ઘેર કેમ ભૂગી એટલું લે જો મુમથાર કેવો હોય ને તાજા ઘીનો હો મસ્તીનો જીવ આવે એવો ઉપડે દે હા. લેતો જ નથી એટલો સારો હે મુમથાર તમારે બેયની હે ને એ ઉગવાનું જ છે અર પકડે ને જો એટલો જ સામાન લીધો અનિલ એટલો ન લેવાય એટલું ફરસાણ લીધો જો. લે લેવાય આમાં મિષ્ટાન મિષ્ટાન ને એમાં નાનખટાઈ ને એવું બધું છે જ્યાં આમાં ફરસાણ છે ગાંઠિયા ને એવું બધું ખાજલી તમે ટીંગાડ્યો બે થાકે જાય હાથમાં ઉપાડે ટીંગાડ્યો જો આજે તારે લેવું લાગે એવું લાગે મને તો આ બધી ક્યાં વસ્તુ લેવું? અસલ ની છે હું તો જોવા હા ઓ યાર. દેખાડા બધાય અરે મરજી થાય. પેડા કે હે જે લેવા મિઠાઈ તમે થાકે જાય બે ઉપાડે ટીંગાડા દ્યો જો આ હે ને ફરસાણ બધું મસ્તીનું જ છે કેવું સારું હે એટલે તમે બધા એકવાર હે ને મુલાકાત લીજો જરૂર ને જરૂર બધાય કરતા સારી વસ્તુ ને બધાય કરતા સસ્તી વસ્તુ છે કાંઈ અનિલ ભાવ હા. કેટલો સસ્તો ને છે પાછું સેવાનું કામ છે હા એટલે સેવાનું આમાં આપણે કામ કંઈ છે. દેતા નથી થતા વધારે રૂપિયા પણ ફરસાણ તમે બીજાથી લેતા હોય તો આથી લ્યો તો ફેર પડે હા 100% હા. આથી લ્યો ને તો થોડો ને જો કે મંદિરમાં જ જવાનું હોય જે જાહે ઈ હા મંદિરમાં જ રૂપિયા ખાલી માલનો જ જવાના. ઉપાડવાનો હોય બાકી નફો થાય એ સીધું મંદિરમાં જ જવાનું હોય બધું જે હોય હા. એટલે જે વસ્તુ લ્યો એ આથી લ્યો બીજેથી તમે લેવાના તો હે હા બીજેથી લેવું નથી લેવું કાંઈ અનિલભાઈ તમારી કેમ સાચી વાત છે ને? હા આથી લેવું ગામમાં જ લેવું તો આ મંદિરમાં જાય તો મંદિરમાં આથી રૂપિયા જાય તો આથી જ લેવાય ને હાલો તો આપણે જઈએ ને આ બધા અમારે હે ને આ સેવા આપે ને જો આ બધા હે ને કહું હિસાબ હાટું બેઠા જો હિસાબ લેવાનો એની છે તો આ બધાને આને ધ્યાન દેવાનું આ બધા હિસાબ વાળા હે અહીંથી દેખાતા જો હે જો બધા બેઠા હિસાબ વાળા આ બધા એટલા બધા છોકરા બધા હે ને આ અમારે કાયમ ધ્યાન દેવાનું કાયમ કામ કરવા આવે હા વેલું ઈ પેલું નકર પૂરું થઈ જાય કઈ ઈ ખબર નહીં ઈ ભાઈ હા વેલા આવો ઈ પેલા આ તો પ્રસાદી કહેવાય જો કે વહેલા આવે તો આમાં બધી આઈટમ જડે જાય હા પછી અડધી ન હોય અડધી હોય એવું હોય વેલા આવી છે ને તો જાય પછી પૂરું થઈ જાય લગભગ આઠમ ને તો કઈ ન હોય હા હા પછી કઈ ન વધે આઠમ હા
પૂરી અને ફરસી પૂરી ને એ બધું એ ચાલુ જ છે, ખાખરા ને એવું બધું. હા, એ તો લાઈવમાં બતાવ્યું હોત, બધું બનાવે હોત, ત્યાં લાઈવ ચાલુ છે એટલે તમે એકવાર મુલાકાત લીજો.